ઊંધો ગેસ, વિચારવાયુ, પિત્તવાયુની તકલીફ હોય જેને કારણે સતત પાચન બગડ્યું જતું હોય અને લાંબા સમયથી દવાઓથી રિઝલ્ટ ન મળતું ને આપણી આયુર્વેદ સારવારથી 100% સારું થઈ ગયું હોય એવા રાજેશભાઈ મારી સાથે છે. રાજેશભાઈ, તમને શું તકલીફ હતી? મને અવરો ગેસ થતો, પછી વિચારવાયુ, ખાટા ઉડકારા આવતા, ચારેક ઉલટી થઈ જાય, ચક્કર અંધારા આવતા? હા, બેઠા હોય ને તોય ચક્કર આવે એવું લાગે, આમ જાણે આમ આપણે હલતા હોય એવું લાગે રાખે એમ ને? અને પછી તમને જે છે એ સાથે સાથે ભૂખ ન લાગતી, બીક લાગતી, શું થતું? હા, એવું થાય. ત્યાં બહાર જવાનું મન જ ન થાય, એક ઠેકાણે બે બીક બહુ લાગે. કેટલા વર્ષથી આ તકલીફ હતી તમને? એ 1.5 વર્ષ. એમ 1.5 વર્ષની તકલીફ હતી. ક્યાંથી આવો છો? તો ગામ કયું તમારું? સરા પાસે વેલાડા છે. બરાબર, સરા પાસે વેલાડાથી. તો ત્યાં તમે લગભગ આ 1.5 વર્ષમાં કેટલા અલગ અલગ ડોક્ટરને બતાવ્યું હશે આના માટે? ડોક્ટરને 4, 5, 6 ડોક્ટરને બતાવ્યું. હા, શું રિપોર્ટ કરાવ્યા હતા? રિપોર્ટ આ મગજના ને બધા કરાયા. એમ? હા. ડોક્ટર શું કહેતા તમને? કાંઈ વાંધો નહીં, હિંમત કહેતા. તો એમ કહેતા તમને વિચારવાયુ થઈ ગયું છે એમ કહેતા? હા, એ કે જે મનમાં હોય ને એ ખોટું ભૂંસું કાઢી નાખવાનું, વેમ કાઢી નાખો. હા, વેમ કાઢી નાખવાનું. હા, તો પછી વેમ કાઢવાની એમ કાંઈ આપતા કાંઈ કે આનાથી વેમ નીકળી જશે એવું થાય? ટીકડીઓ આપતા, પણ એ લેવી ને ત્યાં લગી સારું રહે, પૈસે પાછું હતું એમ. બરાબર. શું શું થતું હતું એવું ને શું થઈ જાય? વિચારવાયુ છે, મને કે અવરો ગેસ થઈ જાય, ખાટા ઓડકાર આવે, ગભરામણ બહુ ઉલટી લાગે? થાય. હા, ગભરામણ બહુ થાય. અને ખોરાક બેઠા હોય તો હાથ ન પડે, આમ નિરાશ હોય જ નહીં. એમ ને? હા. ખોરાક કેવો પચતો? ખોરાક નતો બહુ પચતો. ઘરનો ખોરાક એ સાદો હાલે નહીં? હા, એકે ખોરાક નહીં. હા, ખાવ તો શું થાય? તો ઉલટી ને એવું જ થઈ જાય, ખાતે ઉલટી. તીખું ને તેરેલું નહીં તો હું ખેદું ને નથી ખાતો. પછી આવડા બધા દૂર આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ હતી? યુટ્યુબમાં વિડીયો જોઈને આવ્યા. વિડીયો જોઈને આવ્યા હતા. પછી આપણી હોસ્પિટલમાં તમે આવ્યા અને આપણી ટ્રીટમેન્ટ થઈ, તમને કેવું સારું લાગે છે હવે? 100% સારું. બરાબર. હું બધું કામ કરી શકું. પેલા કામ ન કરી શકતા? બે જ રહેતો હું પેલા. કામ જ ન કરી શકતા? કાંઈ એમ ન થાય કે આપણે આ કામ કરવું, કોઈ યાર બોલવું એમ ન થાય. હા. અને હવે તમે બધું કામ કરી શકો? બધું કામ કરી શકો. બરાબર. તો પછી જે 1.5 વર્ષથી તમે દવા કરતા, તો કેટલો ખર્ચો કરી નાખ્યો છે એમાં લગભગ? ખર્ચો તો એ જ થઈ ગયો છે એમ આશરે 70-80 હજાર ઉપર. એમ? હા. છતાં પણ આવડો બધો ખર્ચો કર્યો તો ફાયદો થયો? દવા લેવી ને ત્યાં લગી સારું, પૈસા પાછું હતું એમ. એવું ને એવું. પછી આપણી દવા જે છે કેટલા મહિના ચાલી? 4-5 મહિના લીધી. 4-5 મહિનાથી. કેટલી વાર પંચકર્મ કરાયું? 2 વાર. 2 વાર પંચકર્મ, 4-5 દવા લઈ. હવે કેવું લાગે? હા, સારું લાગે. ઘણું સારું? હા. બરાબર. હવે મને એ કહો કે હવે તમે ઘરનો બધો ખોરાક આરામથી જમી શકો? હા, ખાઈ શકું. તો ઉલટી ને એવું નથી થતું. પેલા તો કાંઈ પણ ખાતો ઉલટી થઈ જતી? હા, એવું થઈ જાય. પછી 2-3 દિવસ થઈ જ જાય ઉલટી. હવે મનમાં શાંતિ કેવી લાગે છે? ના, સારું. આમ કામ આખો દી કરી બધું સારું. હા, પેલા ન કરી શકતા એમ ને? પેલા ક્યાંય બે નથી એકતો હું. શું થતું? ગભરામણ ને એવું બહુ થવા માંડતું. બરાબર. પછી ક્યારેક આમ ઇમરજન્સીમાં હોસ્પિટલ જવું પડે કે એવું ક્યારે થયું છે? ના, એવું તો નથી ગયા એક હજાર. પણ આમ પૈસે જે ખરા એમ બતાવો. પછી ડોક્ટર એમ જ કે તમને વેમ છે એમ ને? કોઈ તકલીફ નથી એમ, વેમ છે? કાંઈ વાંધો નથી, એ રીતે જ કહેતા. પછી આપણે અહીંયા તમે આવતા ને દર વખતે ટ્રીટમેન્ટથી પાચન કેટલું સુધરતું? ના, સારામાં સારું સુધરતું. પછી તમે કોઈ ગોળી લેવી પડતી? બધી ગોળીઓ બધી બંધ થઈ ગઈ? હા, બધી બંધ. કેટલા દિવસમાં બંધ થઈ ગઈ? એ મને તમે દવા ચાલુ કરી ને તેદું ને એ બધું બંધ જ છે. હા, કાંઈ જરૂર નથી પડી એમ પેલા વિલાયતી ગોળી બંધ કરતા તો શું થતું? પૈસા પાછું હતું એમ થઈ જાય, જે રોગ હતો ને એ રીતે. રોજની કેટલી ટીકડી ખાતા પેલા વિલાયતી? રોજ ને એમ મને કે જે ડોક્ટર આપે ને બધી એ દવા લઈને આવે એટલી લેવાય. કેટલી ખાવી પડતી રોજની? 5-6 આખો દી ની લેવાની થાય. આખો દી ની 5-6 ટીકડી ખાતા તોય તકલીફ એમને એમ રહેતી બંધ કરો એટલે? ખૂટે ને ટીકડીઓ એટલે હતું એમને પાસ. બરાબર છે. આપણી દવા ધીમે ધીમે તમને ઓછી કરતા ગયા, કોઈ તકલીફ થતી હતી? ના, તોય સારું જ છે, ઓછી કરી નાખી. તો હવે રાજેશભાઈને જે પ્રોબ્લેમ હતી એના વિશે હું તમને ખાસ કહું છું. આવા પેશન્ટ ઘણા બધા હોય કે જેમને પિત્તવાયુ થઈ જાય, ઊંધો ગેસ ચડવા માંડે ને એને કારણે એને શરીરમાં બેચેની, થાક લાગે, બહાર જવાની બીક લાગે, વિચારવાયુ જેવું થાય, ગભરામણ બેચેની જેવું લાગે. આ બધા જ પેશન્ટમાં ડૉક્ટર પેશન્ટને એવું જ કહેતા હોય કે તમને વેમ છે, વેમ કાઢી નાખો. હવે જો ભગવાન એવી કોઈ સ્વિચ બનાવી હોત મગજમાં કે આમ બંધ કરી એટલે વેમ નીકળી જાય, એવું તો હોય નહીં. ખરેખર આ બધા જ પેશન્ટ જે છે ને એ પિત્તવાયુ અને ઊંધા ગેસના પેશન્ટ છે ને બધા પેશન્ટમાં પાચન શક્તિ નબળી હોવાને કારણે ઊંધો ગેસ થાય છે ને એને કારણે વિચારવાયુની અસર જોવા મળે છે. બાકી ખરેખર એને કોઈ માનસિક પ્રોબ્લેમ હોતો નથી.
તમને ક્યાં લાગતું તમને માનસિક પ્રોબ્લેમ છે એવું લાગતું તમને કોઈ દી? ના બરાબર ને, તમે તો ખેડૂત છો, સતત કામ કરો, કોઈ ચિંતા રહેતી કોઈ તમને? ના. પણ આ જયારે તકલીફ થતી ત્યારે બહુ ચિંતા થઈ જતી ને? હા ઈના વેલે બહુ થઈ જાય. એટલે ખરેખર જ્યારે ગેસ ઊંધો ચડે ત્યારે જ આ બધો પ્રોબ્લેમ થતો. હવે તમે જે અહીંયા આવ્યા ત્યારે પંચકર્મ સારવાર કરીને કેટલો સારો ફાયદો થયો? એનાથી દવા કરતા સાચો ફાયદો ઝડપી. ઝડપી થયો ને? એટલે હું તમને ખાસ એ કહેવા માંગુ છું કે તમે પંચકર્મ સારવાર આયુર્વેદની સૌથી બેસ્ટ ટ્રીટમેન્ટ છે. પણ એક વસ્તુ યાદ રાખવાની, તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવો ને તો ડોક્ટરને ખાસ 3 પ્રશ્ન પૂછો. સૌથી પહેલો પ્રશ્ન એ પૂછો કે પંચકર્મ સારવાર કર્યા પછી મને શરીરમાં નબળાઈ તો નહીં લાગે ને? બીજો પ્રશ્ન એ પૂછો કે પંચકર્મ સારવાર કર્યા પછી મારા શરીરમાં રોગ કેટલો ઝડપથી દૂર થશે ને? ત્રીજો પ્રશ્ન એ પૂછો કે મારા શરીરમાં સ્ફૂર્તિ કેટલી વધશે? નિષ્ણાત ડોક્ટરના માર્ગદર્શન હેઠળ જો પંચકર્મ સારવાર થાય ને તો શરીરમાં સ્ફૂર્તિ વધે, રોગ ઝડપથી દૂર થાય અને નબળાઈ તો ક્યારેય ના આવે. એટલે આ ખાસ ધ્યાન રાખો ને તો જ પંચકર્મ સારવાર તમારી સાચી થઈ છે એ માનવું જોઈએ. રાજેશભાઈ, તમે બીજી બધી દવા લેતા તમને ગરમ પડતી, શું થતું દવા ગરમ પડે તો? ગરમ એટલે આ દિલ ને એવું બરે એવું. બરાબર ને? આપણી દવા ક્યારેય ગરમ પડી? ના ગરમ. તમને એ પણ ખાસ કહેવા માંગુ છું કે આયુર્વેદની દવા ગરમ નથી. જો તમારું નિદાન સાચું ન થાય ને તો જ તમને આયુર્વેદ દવા ગરમ પડી શકે છે. એટલે ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યાએ માનતા હો કે અમને આયુર્વેદ દવા ગરમ પડે છે તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. મેં ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. રાજેશભાઈ, તમારા જેવા ઘણા એવા દર્દી હશે કે જેને ડૉક્ટર એમ કહેતા હશે કે વેમ મનમાંથી કાઢી નાખો, તમે એને શું કહેશો? એને આ દેશી દવા લેવાય, એમાં ઝડપી સારું થાય. બરાબર. તમે વિચાર કરો કે લગભગ 1 વર્ષ 1.5 વર્ષથી તમે હેરાન હશો, 4-5 ડૉક્ટર બદલ્યા હશે, રોજની 5-6 ગોળી ખાતા, 70-80 હજારના રિપોર્ટ, ખર્ચો બધું કર્યું, બરાબર? આપણી સારવારથી તમને જેટલો ફાયદો થયો એટલો ક્યારે ફાયદો થયો? ના, એટલો કોઈ દે નથી ફાયદો. જેટલું પંચકર્મથી તમારું પાચન સુધર્યું એવું ક્યારે સુધર્યું છે પાચન? નથી. હવે કેવું પાચન લાગે તમે? ના, સારું અત્યારે હાવ સારું. ઘરનું બધું જમી શકો ને પેલા કરતા કેવું લાગે છે? સારું લાગે. ઘણું સારું કામે આખું દી કરી ક્યાંક બેઠા હોય ને કોક તો અહીંયા બે એટલે બે નથી શકતા. પેલા તો બેસી ન શકતા એમ ને, અને કોઈ જગ્યાએ બહાર ન જઈ શકતા. હા, બહાર તો ત્યાં જાતો જ નતો એમ ને. હવે સાવ સારું એમાં? હા, હાવ સારું. કઈ જગ્યાએ બહાર જઈએ હવે? વાસડા દાદાની જગ્યા છે ને, જઈ આવે આરામથી એમ ને? અહીંયા સેવા કરવા અમે જઈ શકું ને પેલા ન જઈ શકતા એમ ને. ખૂબ સરસ. તો ખરેખર રાજેશભાઈ, તમારો જે વિડીયો છે એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધારે એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? હા, મૂકી શકો. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી